પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ભારત સમક્ષ એક ઉર્જા સંકટ ઊભું થયું છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ દેશના નાગરિકોને અપીલ કરી છે કે બને ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો થાય તેવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારે કરીએ. તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાત સરકારમાં મંત્રી કાંતિ અમૃતિયા અને પ્રફુલ્લ પાનસેરિયાએ પોલીસ પાયલોટિંગનો ઉપયોગ ના કરવાની જાહેરાત કરી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાના કારણે સાઉથ એશિયાના મોટા જે અર્થતંત્રો છે તેમની સમક્ષ ખૂબ મોટું ઉર્જા સંકટ પેદા થયું છે, કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ છે, જ્યાંથી 20% જેટલું ઓઇલ અને ગેસ પસાર થાય છે. આ ઉર્જા સંકટને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. આ અપીલને ધ્યાને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી તેઓ પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે. સી.આર. પાટીલે કહ્યું છે કે જ્યાં સુધી વિશ્વમાં યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ આ નિયમનું ચુસ્તપણે પાલન કરશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પેટ્રોલ અને ડીઝલની બચત કરી રાષ્ટ્રહિતમાં પોતાનું વ્યક્તિગત યોગદાન આપવાનો છે. આ પછી આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ એક આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે સત્તાવાર પ્રવાસ માટે પોતાના ભવ્ય કાફલાને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરશે. તેઓ સામાન્ય નાગરિકની જેમ એસટી બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરીને સાદગીનો સંદેશ આપશે. આ નિર્ણય અંતર્ગત તેમના કાફલામાં ગાડીઓની સંખ્યા ન્યૂનતમ કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા ઘટે અને ઈંધણની બચત થાય. આ સાથે જ તેમણે રાજ્યની તમામ યુનિવર્સિટીઓને પણ પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવવા માટેની ખાસ અપીલ કરી છે. વાત કરીએ ગુજરાત સરકારની, તો સરકારના બે મંત્રીઓ પ્રફુલ્લ પાનસેરિયા અને કાંતિ અમૃતિયાએ પણ નિર્ણય લીધો છે. તેઓ હવે ઈંધણની બચતના ભાગરૂપે પોલીસ પાયલોટિંગનો ઉપયોગ નહીં કરે. તો વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક સમય અગાઉ હૈદરાબાદની રેલી ત્યારબાદ વડોદરાની રેલીમાં લોકોને અપીલ કરી છે કે સોનું ખરીદવાનું ઓછું કરો. ફરી એકવાર કોરોનાની જેમ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર અપનાવો. પેટ્રોલ અને ડીઝલની બચત થાય તે માટે પ્રયાસો કરો અને આ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ ઉપયોગ કરો. વિદેશી પ્રવાસ અને ડેસ્ટિનેશન વેડિંગને અવોઇડ કરો અને બહારથી આયાત કરેલી વસ્તુઓનો વપરાશ ઓછો કરો. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને અપીલ કરી રહ્યા છે કે વિદેશી હુંડિયામણ ઓછું વપરાય તેવી રીતે સમગ્ર દેશે પ્રયાસ કરવો જોઈએ. અને હવે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી તેઓ પોલીસ પાયલોટિંગની ગાડીઓનો ઉપયોગ નહીં કરે. આપને જણાવી દઈએ કે પશ્ચિમ એશિયામાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાથી આપણું જે ક્રૂડ ઓઇલનો જે જથ્થો છે જે ત્યાંથી આવતો હતો તે ખૂબ જ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. આ કારણે આપણી પાસે સ્ટોક તો છે, પરંતુ હાલના સમયમાં આપણી પાસે એ પણ ચેલેન્જ ઊભી થઈ છે કે આપણું જે ફોરેક્સ રિઝર્વ છે, એટલે કે જે વિદેશી હુંડિયામણ છે તેનો જથ્થો પણ કાયમ રાખો. કેમ કે વૈશ્વિક અર્થતંત્ર પર જ્યારે દબાવ ઊભો થાય છે ત્યારે જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે તેઓ પણ ભારતમાંથી તેઓ બહાર નીકળી ગયા છે. અને આ માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે સૌ નાગરિકોને અપીલ કરી છે કે વિદેશી હુંડિયામણ ઓછું વપરાય તેવી રીતે આપણે દરેક દિશામાં પ્રયાસ કરવા જોઈએ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.